આવ્યો છે। વડોદરા શહેરમાં ફરી એક ચોંકાવનારી ઘટના સામે આવી। વડોદરા શહેરમાં ફરી એકવાર ચોંકાવનારી ઘટના બની। ગુજરાતમાં મોરબી પછી વડોદરા શહેરમાં ધ્રુજી ઉઠે એમ એક બીજી ઘટના બની। વડોદરા શહેરના હરણી વિસ્તાર ખાતે આવેલ મોટના તળાવ ખાતે વાઘોડિયા રોડ ઉપર આવેલ સનરાઈઝ સ્કૂલના શિક્ષકો બાળકોને પિકનિક ખાતે લઈ ગયા હતા, ત્યારે એક બોટમાં 25 થી 30 છોકરાઓને ભરી સાથે ટીચર બોટિંગ કરવા જતાં બોટ ડૂબી જતાં નાના બાળકો મોતને ભેટ્યા। પિકનિક કરવા ગયેલ બાળકોને શું ખબર કે એમનું મોત રાહ જોઈ રહ્યું છે। ફાયર બ્રિગેડ તથા પોલીસ જવાનોને આ ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, તેમજ સૂત્રોના જણાવ્યા અનુસાર 14 બાળકો મૃતક જાહેર કરવામાં આવ્યા હતા, તેમજ અમુક બાળકોની શોધખોળ રેસ્ક્યુ ટીમ દ્વારા કરવામાં આવી। પછી શું થયેલું? फिर है ना कुछ जन है ना नीचे चले गए ने, मैं एकला था ने कुछ जन ऊपर आके बोट पकड़ ली ने, हम ऊपर बोट के ऊपर गए ने, पाइप आई ने, हम पाइप पकड़ के ऊपर आ गए। कितने बच्चे बिठाए थे अंदर? 30 बच्चे बिठाए। और टीचर्स कितने थे? 3 टीचर्स थे। और जैकेट्स पहनाए તું? जैकेट पहनाया था? नहीं पहना। આજે લેક ઝોન હરણી ખાતે જે દુર્ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે અને નાના બાળકો અને પિકનિક પર આવ્યા, એમની મેડમનું પણ મૃત્યુ થયું છે। તપાસ ચાલી રહી છે અને અંદર હજુ કેટલા બાળકો ફસાયા છે એ માટે પણ ફાયર બ્રિગેડ પણ એનું કામ કરી રહી છે અને અમુક છોકરાઓને હોસ્પિટલ લઈ ગયા છે, અમુકને પ્રાઇવેટમાં પણ લઈ ગયા છે અને આ કેવી રીતે થયું, શું થયું એનું તપાસનો વિષય છે એ ચોક્કસપણે અમે કરીશું। આમાં જો પ્રાથમિક માહિતી છે કે 23 બાળકો હતા અને 4 ટીચર હતા। સનરાઈઝ સ્કૂલ જો આજવા રોડ ઉપર આવે છે અને આમાંથી લગભગ જો અભી પ્રાથમિક ઇન્ફોર્મેશન છે કે 11 જેટલા લોકો જો સેફટી अपना जो बैग पहना था जो એનાથી બહાર આવી ગયા છે। और लगभग टोटल जो है करीब अलग अलग हॉस्पिटलों जो आजू-बाजू છે ત્યાં 7 જેટલા લોકોને મોકલવામાં આવેલા છે। બાકી હજુ પણ જો है अपना છે કે 7 જેટલા લોકો હજુ પણ પાણીમાં છે, જેના માટે પ્રયાસો ચાલુ છે, પરંતુ બધા જો અલગ અલગ હોસ્પિટલોમાં બી જો આજુબાજુના હોસ્પિટલો અત્યારે એસએસજી કાફી દૂર થઈ જાય છે તો બાજુના હોસ્પિટલોમાં બી છે અને આગળના કાર્યવાહી આપ જોઈ શકો છો તો તરવૈયાઓ ચાલુ છે। પાણીના નીચે થોડા સા ડ્રેજિંગ થઈ તો कीचड़ अभी છે जो है જેથી થોડા સા અંદર તકલીફ પડી રહી છે, લેकिन આગળના કામ ચાલુ છે। कुछ કહી શકાય નહીં, અત્યારે બધા મેડિકલ સુપરવિઝન में છે, ડૉક્ટરના સુપરવિઝન में આ લોકો પૂરા પ્રયાસ કરી રહ્યા છે। આ પૂરો ડૉક્ટરો પ્રયાસ કરી રહ્યા છે અત્યારે જો ટોટલ કેટલા હતા કે આંકડો હજુ નથી મળી રહ્યો છે, કેટલા બાળકો હતા એવું કંઈ? ટોટલ કુલ 23 બાળકો 4 ટીચર એવા જો ટીચર્સ આવ્યા છે, 2 ટીચરો છે જેનાથી જાણવા મળેલ છે। 27 में 23 બાળકો 4 ટીચર હતા ટોટલ। ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો લેક ઝોન ખાતે પિકનિક પર આવ્યા હતા। બોટિંગ કરવા માટે બાળકો બોટમાં ચડ્યા અને બાળકો છે ખેલકૂદ કરતા હોય, એક બાજુ વજન વધી ગયું, એના લીધે બોટ ઇમ્બેલેન્સ થઈ એવું પ્રાથમિક પૂછતાછમાં માલુમ પડેલ છે। તમામ બાળકોને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યા હતા, છતાં બોટ જ્યારે ઊંધી પડી જાય એટલે બોટની જે એજ હોય એમાંથી બાળકો છટકી ના શકે। નાના બાળકો હોય 3-4 મિનિટ ઓક્સિજન ન મળે તો એમની મૂવમેન્ટ બંધ થઈ જાય અને ગંભીર પ્રકારનો બનાવ છે। કેટલા બાળકોની સંખ્યા છે હજુ જાણી શકાયું નથી, પણ 5 થી 6 બોડી અંદરથી કાઢવામાં આવી છે અને હજુ આપણે કહેવાય કે શોધખોળ ચાલુ છે। ફાયર બ્રિગેડના જવાનો, ફાયર બ્રિગેડની ટીમો અને ડ્રાઈવરો અહીંયા કામે લાગ્યા છે। તમામ બાળકોએ લાઈફ જેકેટ પહેર્યા તેવું કોન્ટ્રાક્ટરનું કહેવું છે। બોડી નીકળી છે એમાં પણ લાઈફ જેકેટ દેખાય છે, પરંતુ સ્થળ પર તરવૈયા રાખવા પડે કે આવું કોઈ બનાવ બને તો તાત્કાલિક આ બાળકોનું રેસ્ક્યુ કરી શકાય, એવું હોય એવું લાગતું નથી। અત્યારે ફાયર બ્રિગેડની ટીમ, એસએસજી હોસ્પિટલની ટીમ, કલેક્ટર, કોર્પોરેશન તંત્ર અત્યારે હાઈ એલર્ટ પર મૂક્યું છે। મહેનત કરી બાળકોની બોડી નીકળે, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બાળકો કેમ બહાર નીકળે, પરંતુ મેં કીધું એમ કે જે ડ્રાઉનિંગના કેસ હોય છે એ ખરેખર ખૂબ ગંભીર પ્રકારના હોય છે। 3-4 મિનિટનો મામલો હોય, 3-4 મિનિટમાં જો એમને રેસ્ક્યુ ના કરાય તો જાનહાનિનો મોટો ભય હોય છે। ગંભીર પ્રકારનો ગુનો છે, તંત્ર દ્વારા કઈ કાર્યવાહી? ખૂબ દુઃખદ બનાવ છે। આ બાબતમાં પોલીસ ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશન જે કોઈ એક્શન લેવાના હશે, કારણ કે જ્યારે બાળકો પિકનિક માટે આવ્યા હોય ને નિષ્કાળજી રાખવામાં આવી હોય કોન્ટ્રાક્ટર દ્વારા તો ખૂબ ગંભીર બેદરકારી કહેવાય। આમાં કોઈને બક્ષવામાં નહીં આવે।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.